चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનવાંછિત ફળદાતા. ગુરુદેવ ઘણું સમજાયું છે. જાણનાર અનાદિ અનંત છે. જાણનાર એવું નથી કોઈએ ઉત્પન્ન કર્યું નથી. જાણનાર ત્રિકાળ સતત છે. જાણનાર તત્વ એવું છે કે જે સ્વતંત્ર પદાર્થ છે. એ પદાર્થ એવું નથી કે કોઈને ઉત્પન્ન કરે કે કોઈથી નાશ થાય. એ જાણનાર સત એવું છે કે એ ત્રિકાળ સત પોતે ત્રિકાળ છે, પોતે પોતાને બતાવી દે છે. એમાં જે વિભાવનો ભાગ છે એ નહીં લેતા. એકલું જાણનાર નાયક જે જાણનારો છે એ જાણનારમાં નહીં જાણવું આવતું નથી. જાણનારનો કોઈ નાશ કરી શકતું નથી. જાણનારની કોઈ રીતે ઉત્પત્તિ થતી નથી. જાણનાર છે એ ત્રિકાળ જાણનાર જ રહેનારો છે. જાણનાર પોતે ત્રિકાળ સત પોતે વર્તમાન છે એમને પણ એ ત્રિકાળ સ્વતઃસિદ્ધ વસ્તુ જાણનાર જ છે એમ પોતે પોતાને બતાવી રહ્યું છે. પોતે વિચાર કરે તો સમજાય એવું છે કે આ જાણનાર વસ્તુ એવી છે કોઈથી ઉત્પન્ન થતી નથી. જડ રૂપે છે ને જાણનાર રૂપે. જળના કોઈ ભાગમાંથી કોઈ જાણનાર ઉત્પન્ન થતો નથી. કોઈ બીજો પદાર્થ જાણનારને ઉત્પન્ન કરી શકતો નથી. જાણનાર પોતે સ્વતઃસિદ્ધ છે. તે સ્વતઃસિદ્ધને કોઈ ઉત્પન્ન કરી શકતું નથી. તે અનાદિ અનંત જાણનારો જ છે. એ વર્તમાન જે સત જાણનારો જે જણાઈ રહ્યો છે એ પોતે ત્રિકાળ જાણનારો પોતે સ્વતઃસિદ્ધ છે ને એ પોતે ત્રિકાળી સત છે એમ પોતે પોતાને બતાવી રહ્યો છે કે આ જાણનાર એવો છે કે જાણનારને કંઈ વિભાવને લઈને જાણનાર છે કે જળને લઈને કોઈ બીજા પદાર્થને લઈને જાણનારો નથી. જાણનાર પોતે સ્વતઃસિદ્ધ જાણનાર. અને જાણનાર એવો છે કે સ્વતઃસિદ્ધ ને અનંત પદાર્થોને જાણે એવો જાણનાર છે. જાણનારને મર્યાદા નથી. જાણનાર પોતે પોતાને જાણે બધાને જાણે એવું જાણનારમાં કાંઈ મર્યાદા નથી કે આટલું જાણે કે આટલું જાણે. જાણનાર તે જાણનાર જ છે. ત્રિકાળી સત છે. એ વર્તમાન સત ત્રિકાળને બતાવ્યું છે કે આટલા પૂરતું આ સત નથી, સ્વતઃસિદ્ધ છે. માટે જાણનારો અનાદિ અનંત છે. માટે ગુરુદેવની જાણનારને તું જાણ. એ ત્રિકાળ સત સ્વતઃસિદ્ધ વસ્તુ અનાદિ અનંત છે. એ જાણનારને જાણવાથી અંતરમાં ભેદ જ્ઞાન કરીને જાણે તો જણાય એવું છે. વિભાવ નહીં, જે કલુષિત ભાવ તે નહીં. અને એકલું જાણનાર ને તો જાણનાર પોતે ત્રિકાળ જાણનાર જ છે. કોઈથી ઉત્પન્ન થયું નથી. કોઈથી જાણનાર નાશ થાય એવું નથી. માટે એ વર્તમાન સત ત્રિકાળને બતાવી રહ્યું છે કે હું ત્રિકાળ જ છું, હું એક વસ્તુ છું. એવા અર્થમાં છે. બધામાં જાણનાર જાણવાનું જ આવે, એમાં નહીં જાણવાનું આવતું જ નથી. માટે ત્રિકાળ પોતે વર્તમાન ત્રિકાળને બતાવી રહ્યું છે કે ત્રિકાળ સત જાણનારો સત ત્રિકાળ છે. ત્રિકાળ સતને બતાવે છે. જે છે તે ત્રિકાળ છે રૂપ જ છે. જે સત છે તે ત્રિકાળ સત રૂપ જ છે. વર્તમાન જાણવું જે થઈ રહ્યું છે એ એમ સૂચવે છે કે અંદરમાં ત્રિકાળી જાણનાર એકલા કોઈ તત્વ પદાર્થ છે. જે વર્તમાન જાણનાર છે ત્રિકાળ સત જાણનારો અંદર સ્વતઃસિદ્ધ ત્રિકાળ સત એક દ્રવ્ય છે. એ દ્રવ્યમાંથી દ્રવ્યનું જાણવાનું છે. એ પોતે જાણનાર હોય પોતે ત્રિકાળ સતને બતાવી રહ્યું છે. વર્તમાન પર્યાય ભલે હોય પણ ત્રિકાળ જ ને બતાવી રહ્યું છે. એ જાણનાર કોઈથી ઉત્પન્ન થતું નથી. માટે જાણનાર સ્વતઃસિદ્ધ અનાદિ અનંત ત્રિકાળ સત છે. એમ જાણીને પછી જાણનાર
વર્તમાન સત વર્તમાન એક ક્ષણિક સત બન્યું છે કે જાણવાની ક્રિયા તો એ ત્રિકાળીને ગ્રહણ કરે, પછી ત્રિકાળીને ગ્રહણ કરીને શું કરવું, શું પ્રયોજન એ? ત્રિકાળને ગ્રહણ કરીને જેને ત્રિકાળ સતને ગ્રહણ કરીને કે આ હું વસ્તુ જ છું, આ વિભાવ નથી, જેને વિભાવનું દુઃખ લાગ્યું હોય, વિભાવથી આકુળતા લાગી હોય, તે હું આકુળ સ્વરૂપ, આ મારું સ્વરૂપ નથી, હું તો જાણનાર છું, તો જાણનાર હું એક દ્રવ્ય છું, એમ એને ગ્રહણ કરીને એની પ્રતીત કરીને એના તરફ ઉપયોગને ફેરવીને એમાં લીનતા કરવાનો પ્રયત્ન કરે, ભેદજ્ઞાન કરવાનો પ્રયત્ન કરે. જે વસ્તુ યથાર્થ છે, દ્રવ્ય છે, દ્રવ્યને ગ્રહણ કરવાનું પ્રયોજન એવું છે કે જેને આત્માની લાગી હોય, વિભાવથી દુઃખ લાગ્યું હોય, ભાવ ભ્રમણનો થાક લાગ્યો હોય, એ પોતે પાછો વળીને કે હું તો એક અનાદિ અનંત શાશ્વત વસ્તુ છું, આ વિભાવમાં જે ફર્યા કરવું, પરિભ્રમણ, આકુળતાની જાળમાં આ ફસાયા કરવું, આ વિકલ્પોમાં, એ મારું સ્વરૂપ નથી, આ મારું સ્વરૂપ તો અનાદિ અનંત, હું તો શાશ્વત દ્રવ્ય છું. એને ગ્રહણ કરીને એની જે સ્વરૂપ છે એ નાયક રૂપે એની પરિણતિ કેમ પ્રગટ થાય એનો પ્રયાસ કરે, એને વારંવાર પ્રયાસ કરી કે આ નાયક રૂપે કેમ મને હાસ્યમાન થાય, નાયક રૂપે કેમ મને વેદનમાં આવે, આ જે મારું સત છે એ મને કેવી રીતે વેદનમાં આવે, વિભાવનું વેદન થઈ રહ્યું છે, એના બદલે આ નાયકનું વેદન કેમ આવે, એમ જેને જિજ્ઞાસા હોય તેને ગ્રહણ કરીને વેદનાન પ્રગટ કરે, સ્વાનુભૂતિ પ્રગટ કરે. એનું પ્રયોજન એ છે ગ્રહણ કરવાનું કે તું યથાર્થ ગ્રહણ કરે. આ ખોટામાં, તે વિભાવમાં, બહારમાં સુખ માની લીધું, એમાં જાણે મારું સર્વસ્વ માની લીધું, એ બધું ખોટું છે. જે યથાર્થ છે એને ગ્રહણ કરતો એમાંથી સુખ આવશે, બહારથી નથી આવતું. માટે એને ગ્રહણ કર. તું અનંત ગુણથી ભરેલો નાયકતા તારામાં છે ને એમાં અનંત ગુણ ભરેલા, આનંદ એમાં, સુખ એમાં, બધું એમાં છે. માટે એને ગ્રહણ કરવાનું પ્રયોજન છે. સુખની પ્રાપ્તિ નાયક માટે થશે, બહારથી નહીં થાય. શાસ્ત્રે કેવો માર્ગ કીધો છે, એને લક્ષ્યમાં રાખીને પણ શું ભાવો પણ એ આકુળતા છે, એનાથી પણ જુદો નાયક છે, એને ગ્રહણ કરે. પછી વચ્ચે આવે શુભ ભાવો એને ખ્યાલમાં રાખે, પણ વસ્તુ તો આ ગ્રહણ કરવાનું. ગ્રહણ તો શુદ્ધાત્માને કરવાનું છે. પ્રશ્ન એવો છે કે નિર્વિકલ્પ કાળે સદમસ્ત જાણીને શુદ્ધનયનું આલંબન રહે છે કે નથી, અને જો રહેતું હોય તો નયનું પ્રયોજન સિદ્ધ થયા પછી નયો નિર્વિકલ્પ અવસ્થામાં અર્થ થઈ જાય છે, તે કથન સાથે કેવી રીતે? નય એટલે પછી વિકલ્પાત્મક નય નથી. અંદર નિર્વિકલ્પ અવસ્થામાં વિકલ્પ વાળી નયો ઊભી નથી રહેતી, એટલે નયો વિલીન થઈ જાય, નયની લક્ષ્મી ક્યાંય ચાલી જાય છે, બધું આવે છે. નિક્ષેપના સમૂહ પ્રમાણસ્થ થઈ જાય છે. એ બધે વિકલ્પાત્મક જે નય ને વિકલ્પાત્મક પ્રમાણ, એ બધું અનુભવમાં એ નથી અને વિકલ્પ વાળું નથી. પણ નય એટલે અનુભૂતિના અર્થમાં કે એને પોતાના દ્રવ્ય ઉપર દ્રષ્ટિ, તો જેમ છે એમ દ્રવ્ય ઉપર જે દ્રષ્ટિ ગઈ ને એ તરફની પરિણતિ થઈ, એ એમને છે. માટે એ અપેક્ષા એની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ તો છે જ. માટે એને શુદ્ધ નહીં કહો કે આત્માની અનુભૂતિ કહો, બધું એક છે, સમયસરમાં આવે છે. એ શુદ્ધ નહીં એટલે એને શુદ્ધ, જે શુદ્ધાત્માને ગ્રહણ કર્યો ને તે રૂપે શુદ્ધ પરિણતિ થઈ, એવા અર્થમાં છે. એને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ તો એમને છે, પણ એ નિર્વિકલ્પ છે, વિકલ્પ વાળી નહીં નથી. કે હું આ શુદ્ધ છું, કે આ હું શુદ્ધ છું, આ પર્યાય છે, એવી જાતના કોઈ વિકલ્પ નથી. વિકલ્પ નથી, પણ શુદ્ધાત્મા જે રીતે છે એ રૂપે એની પરિણતિ છે. અને શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ એની સ્તંભી ગઈ છે. શુદ્ધાત્મા તરફ જ પરિણતિ, જે લક્ષમાં લીધી દ્રષ્ટિએ, જે લક્ષમાં આત્માને લીધો, ત્યાં જ એની પરિણતિ સ્થિર છે, ત્યાં જ એની દ્રષ્ટિ સ્થિર છે.
અને પર્યાય જે પરિણતિ પ્રગટ થઈ નિર્વિકલ્પ અવસ્થાની એ પરિણતિ છે. એટલે એને એ અપેક્ષા શુદ્ધ નહીં છે, પણ વિકલ્પ વાળી નહીં નથી, નિર્વિકલ્પ નહીં છે. શુદ્ધ નહીંનું જોર છે એ વખતે હા, શુદ્ધ નહીંનું જોર છે, જે નિરંતર એ નિરંતર છે. શુદ્ધાત્મા તરફ જે દ્રષ્ટિ છે એ તો એમને એમ છે, અને પણ જ્ઞાની સાથે છે, બે એને જાણે છે. ને શુદ્ધાત્માને શુદ્ધ પરિણતિને બે ને જ્ઞાન જાણે છે, એ જ્ઞાની સાથે છે. આનંદની અનુભૂતિ, જ્ઞાન, એના ગુણો બધાને જ્ઞાન જાણે છે. દ્રષ્ટિ ને જ્ઞાન બે કામ કરે છે, પણ એ નિર્વિકલ્પ રૂપે છે. કોઈ અપેક્ષા જોર ચાલુ નહીં, હા, એ નહીં, એ અપેક્ષા નિર્વિકલ્પ છે, વિકલ્પ વાળી નથી. નહીં છૂટતો, એ નહીં, એને છૂટતો નથી. લડાઈમાં હોય તો પણ એ નહીં, એ તો છૂટતો જ નહીં. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કે એ નહીં, છૂટતો નથી. આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરતી વખતે પહેલી વાર જયારે પ્રવેશ કરે એ વખતે પુરુષાર્થ કેવો હોય, અને સ્થિરતા વખતે નિર્વિકલ્પ પુરુષાર્થ, એ બે વચ્ચે બે પુરુષાર્થમાં, અને ત્યારે પુરુષાર્થ તો હોય નિર્વિકલ્પ અવસ્થા, નિર્વિકલ્પ અવસ્થા વખતે પુરુષાર્થ કેવો હોય, અને સ્વરૂપમાં પ્રવેશ કરતી વખતે પ્રવેશ કરતી વખતે પછી નિર્વિકલ્પ થઈ ગયો ત્યારે બે એમ પૂછ્યું. પ્રવેશ કરતી વખતે તો એને વિકલ્પ છે, હજી એની દ્રષ્ટિનો વિષય જોરદાર છે. પોતે શુદ્ધાત્મા છે, વિકલ્પ તરફથી એની પરિણતિ છૂટતી જાય છે, સ્વરૂપમાં સ્થિર થતો જાય છે, એમાં ઠરતો જાય છે. એ તરફનું એને જોર છે. દ્રષ્ટિનું જોર, હું શુદ્ધાત્મા છું અને પોતે પોતાના સ્વરૂપમાં ઠરતો જાય છે. વિકલ્પ તરફથી હટતો જાય છે અને શુદ્ધાત્મામાં ઠરતો જાય છે. પણ જે નિર્વિકલ્પ અવસ્થા એ તો સહજ છે, એમાં એને પુરુષાર્થ કરું છું કે આ તરફ આવું છું, એ જો તો કોઈ નથી. જે પરિણતિ, જે પેલા પુરુષાર્થ થયો, જે ઠર્યો અને વિકલ્પથી છૂટ્યો, નિર્વિકલ્પ અવસ્થામાં સહજ પરિણતિ પ્રગટ થઈ, એને વિકલ્પ કે સાધુ સાધક કે હું પુરુષાર્થ કરું અને આ પુરુષાર્થ એ કોઈ જતું નથી. વિકલ્પ સહજ પરિણતિ પ્રગટ થઈ ગઈ. સિદ્ધાર્થ એ પુરુષાર્થ છે, એ પુરુષાર્થ પેલા કર્યો, એ પુરુષાર્થ સહજ થઈ ગયો. પછી એને પુરુષાર્થ કરું છું, ધ્યાન જ નથી. પુરુષાર્થનું ધ્યાન નથી, પરિણતિમાં ટકી જ ગઈ. શુદ્ધાત્મામાં પરિણતિ ટકી ગઈ. જેવો આત્મા હતો તે પ્રમાણે પ્રગટ થઈ ગયો. પછી આ પુરુષાર્થ કરું ન કરું કોઈ જાતનો વિકલ્પ નથી, જાતનું કઈ ધ્યાન પણ નથી. કેવળ જ્ઞાન પ્રગટ થાય તે કૃતકૃત્ય દશા થઈ ગઈ. એને સિદ્ધ ભગવાનને કૃતકૃત્ય થઈ ગયું ને પુરુષાર્થ કરવું નહીં. એમ નિર્વિકલ્પ અવસ્થામાં પણ હું પુરુષાર્થ કરું એ નથી. પુરુષાર્થ જે થયો એનું ફળ આવી ગયું, એ અંશે ફળ આવ્યું, પૂર્ણ નથી હજી, એનું અંશે ફળ આવી ગયું. એટલે એને પુરુષાર્થ એ વખતે પુરુષાર્થ કરે છે એ નથી. પુરુષાર્થનું ફળ જે શુદ્ધાત્માનું, શુદ્ધાત્માના વેદન રૂપે એનું ફળ આવી ગયું. પછી બહાર જાય છે તે અંતર્મુખની સ્થિતિ છે. એ સાધક દશામાં એ પુરુષાર્થ કરું નહીં, એનું ફળ છે અંશે. એટલે પુરુષાર્થ, જે પુરુષાર્થ પ્રગટ થઈ ગયો, અંશે પ્રગટ થઈ ગયો, એ એમને રહી જાય છે. અને બુદ્ધિપૂર્વક નો કોઈ જાતનો પુરુષાર્થ નથી. ન્યારો થઈ ગયો, ન્યારો થઈ ગયો, ન્યારો પુરુષાર્થ નું ફળ આવી ગયું. પુરુષાર્થ રૂપે અહીંયા પરિણતિ થઈ ગઈ. શ્રેણી ચડે છે ત્યારે એને અબુદ્ધિપૂર્વક પુરુષાર્થ હોય છે, બુદ્ધિપૂર્વક નથી હોતો. અબુદ્ધિપૂર્વક શ્રેણી પોતે ચડે છે, અબુદ્ધિપૂર્વક પુરુષાર્થ છે, બુદ્ધિપૂર્વક નો નથી. પરિણતિ પોતા તરફ વળતી જાય છે. પુરુષાર્થ નું ધ્યાન જ નથી. જે રૂપે છે એમને રહી ગયો, જે સ્વરૂપ છે તે રૂપે રહી ગયો પોતે. એટલે અપેક્ષા એ પુરુષાર્થ છે, પણ એ પુરુષાર્થ નું ફળ છે. સ્વરૂપમાંથી બહાર આવે છે એમ કહેવાય, એ અપેક્ષા કે તે કચાશ શકે બહાર આવે. પણ એ પુરુષાર્થ અમુક પ્રકારનો હતો નહીં.
કે અંશે નિર્વિકલ્પ અવસ્થા થાય પછી બહાર જ આવે એ જાતની એની દશા જ છે. એ પુરુષાર્થ અમુક થોડો જ હતો, કેવળ જ્ઞાન જેટલો પુરુષાર્થ નતો એટલે એ બહાર જ આવે. થોડો પુરુષાર્થ હતો ઠરવાનો, એ ઠર્યો અંદર, ઠરીને બહાર આવે. એની સ્થિતિ જ અંતર્મુખ, ઉપયોગની સ્થિતિ અંતર્મુખની જ છે. પુરુષાર્થ છે પણ એ પુરુષાર્થ બળ, ચૈતન તરફનો બળ જોરદાર છે. એ બળ છે, એ બળ એમને ટકી ગયું, સહજ છે. એને પછી કૃત્રિમતા કઈ નથી પુરુષાર્થ કરવાની. પોતાની દોરી પોતા તરફ ખેંચા કરે કઈ કૃત્રિમતા નથી, સહજ છે. પુરુષાર્થ નું બળ સહજ રહ્યું. પોતા તરફ પરિણતિ એમ આવી ગઈ તે આવી ગઈ. પછી પુરુષાર્થ બુદ્ધિપૂર્વક નો નથી. જાગૃતિ છે, પુરુષાર્થ પ્રગટ થઈ ગયો પણ પૂરો નથી, હજી અધૂરું છે. એટલે બહાર આવે છે. એટલે ક્ષણવાર બધું છૂટી ગયું પણ પાછું બહાર આવે છે. દ્રષ્ટિનો વિષય છે, બહાર જાય કે અંદર જાય તો ટકી રહે છે. લીનતા અમુક ક્ષણ પૂરતી હતી, છૂટી ગઈ, પાછું બહાર આવે છે. બસ એ ઉપયોગ અંતરની સ્થિતિ જ રહે, પછી બહાર પલટી જાય. પછી બહાર આવીને પુરુષાર્થ ભેદનાની ધારાનો પુરુષાર્થ ચાલુ જ રહે છે. ભેદનાની વિકલ્પ આવે તો પોતે જુદો ન્યારો ન્યારો એવી ધારા એની ચાલુ જ રહે છે. પછી એક જ તો થતો નથી, પરિણતિ જ્ઞાતા ધારાની ચાલુ જ રહે છે, જુદો ન્યારો ન્યારો રહે છે. માતાજીની અમૃત વાણી. स्वर्णपुरी अति